મૂળાનો ભાઈબંધ ખાય કાલની કામમાં જવા રહી છે ભાઈ હમણાં કડ ભાંગી હતી તો આરામ કરી આરામ કર્યો થોડો અને અઠવાડિયું આરામ કર્યો હવે થઈ ગયું છે રેડી ને જો એના ડોક્ટર પાર્ટી પેક કરે છે હવે આપણે વીડિયો ઉતરી ગયો અને સાય ભરાઈ ગઈ તો આવો કંઈક દેશી જુગાડ કારક કરવા પડે ભાઈ જય માતાજી બધાને સ્વાગત છે તમારું આપણી ચેનલ મહેશ ઉડાસમા વ્લોગમાં તો મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે કે ભાઈ આજે 4 વાગ્યામાં જગાઈ ગયું વહેલા 4 વાગ્યામાં જગાઈ ગયું પછી કાંઈ ઊંઘ જ ન આવી 4 વાગ્યા આપણે જાગ્યા પછી આપણે ખબર જ છે કે જાગીએ એટલે પહેલાં આપણે શું કરીએ સીધો ફોન લઈએ હાથમાં તો થોડુંક આપણે વિડીયો એડિટિંગ કરવાનું બાકી હતું એ પણ કામ થઈ ગયું ઘણા બધા લોકોના આપણે વિડીયો જોયા આપણને જે ગમતા હોય જેમ કે કૌશિકભાઈ બાંભણિયા છે જેકભાઈ છે પછી ભદ્રેશભાઈ છે લાલજીભાઈ શિયાળ છે આ બધાના વ્લોગ આપણે જોતા હોય કેમ કે એમાંથી જ આપણે કંઈક ને કંઈક શીખતા હોય તો એવું છે ભાઈ અને સવારના 4 વાગ્યાના જાગ્યા અને અત્યારે વાગી જાય છે કદાચ હું જોઈ જ લઉં ફોનમાં કેટલા વાગ્યા કહી દઉં વાગ્યા છે 6 જો 6 વાગ્યા છે અને આપણે મોઢું બોઢું ધોઈને આમ ફ્રેશ થઈ ગયા છે જે નાવાનું બાકી છે અને આ બધા જે બાળકો હરદેવની માં ને ખુશી ને બધા સૂતા છે તમે જોઈ શકો છો અને ભાઈ હવે આપણે જઈએ બહાર જો તમે સુરજ દાદાએ કોર નથી કાઢી સવારનું આ ગુડ મોર્નિંગ છે અને ભાઈ મોરલા બોલે છે પણ કયા મોરલા પતરાના મોરલા લગાડેલા ને એના જે અવાજ ગોઠવેલા છે ને એ મોરલાના અવાજ આવે છે ભાઈ અત્યારે અહીંયા કંઈ સુરતમાં આપણને કંઈ મોરલાના અવાજ આવે નહીં તો એવું છે ભાઈ ને શું કહેવાય કે આપણે મસ્ત મજાનું આપણે એક મંદિર છે હનુમાનજીનું થોડુંક જ દૂર છે અહીંથી તો ત્યાં અત્યારે હનુમાન ચાલીસા વાગે છે એ પણ આપણને મસ્ત મજાનો મધુરો અવાજ આવે છે ને એવું મસ્ત મજાનું અત્યારે સવારનું વાતાવરણ મોર્નિંગ લાગે છે ભાઈ આ જે વહેલા સવારે હજી કોર ન ઉગે એવા ટાઈમે તમે જાગો ને એટલે એની કંઈક અલગ જ ઉર્જા હોય અને બહુ મજા આવે બહુ શાંતિમય વાતાવરણ હોય હાવ શાંત હોય અને આમ જો અત્યારે આ પક્ષીઓ હવે બધાય એક પક્ષી દેખાણું અને ભાઈ ઓલા કહે નહીં એની કોને કે દી ઉગે એટલે આપણે આપણું કામ કરતા હોય અને પક્ષીઓ છે ને એની શણ ગોતવાનું કામ કરતા હોય એવું છે એકાદા બે પક્ષી જોવા મળે છે આમ એક ઉડે છે બાકી ટોળા નથી જો બધા હવાની રીતે જમવાનું ગોતવા જાય છે ખાવાનું અને આ વાતાવરણ તે આવું છે કે કાળા વાદળા ધીમે ધીમે થતા આવે છે અને ભાઈ તો હવે છે ને વાગી જશે 100 હજી 100 વાગ્યા છે હજી આપણે કોઈને લગાડવા નથી અને આજ આપણે હાથે સા બનાવી નાખવા છે સા બનાવીને પછી જગાડી કડી ભલે તો સા બનાવવા માટે આપણે જોઈએ તપેલી આમાં તપેલી ક્યાં હશે તપેલી અહીંયા પડી અને આપણે બીજે તપેલી ગોતી હાલો ભાઈ તપેલી મળી ગઈ રકેબી તો ઓલરેડી અહીંયા પડી છે હાણસી છે અને હવે ગોતવાનું રહે દૂધ ફરીજ જોઈ ફરીજમાં ખાલી ભાઈ દૂધ જ છે બીજું કાંઈ છે નહીં ખાલી ટામેટા પડ્યા છે તો આ આવી ગયું આપણું દૂધ હવે ચા કરવાની ભૂકી આમાં શું છે જોઈએ આપણને ખબર ન હોય આપણે કોઈ દી બનાવતા ન હોય છે તો ખરી આમાં ભૂકી છે અને આમાં શું છે જોઈ લઈ આમાં ખાંડ છે હાલો તો બધું એડજસ્ટ થઈ જાય હવે લાઇટર ગોતવાનું રહે આનું મૂકેલું હોય પાછું જડે નહીં આ સામું પડ્યું પણ આપણને દેખાય જ નહીં ને મેન મુદ્દો એ છે એટલે ચાલુ કરી દીધો ગેસ અને ભાઈ હજી જો ભૂલાઈ ગયું ગેસ બંધ કરી દો હજી થોડુંક પાણી લઈ લો કેમ કે થોડુંક પાણી તો નાખવું પડે બહુ જાડી સા ન મજા આવે થોડુંક નોર્મલ પાણી તો નાખવું પડે
કેમ કે જે બળવાનું હોય ને પાણી બળે ને એ રીતના આપણે નાખવાનું. ઓલું આપણે એકલું દૂધ નાખીએ તો એમાં દૂધ પણ બળી જાય. તો હવે બધું થઈ ગયું છે મેળ. હવે તો પહેલાં આપણે આમાં નાખી દઈએ દૂધ. એટલું દૂધ નાખ્યું. પછી બનાવવું છે શા તો ખુશીની માં બનાવશે અને એટલા દૂધમાં નાખવાનું છે આપણે એટલું પાણી. એટલું પાણી નાખ્યું. હવે જગવી નાખીએ ગેસ. ગેસ જગવી નાખ્યો અને આ મૂકી તપેલી. હવે તપેલી મૂકી દીધી. હવે ચા મોરસ નાખવાનું છે અઠે ગઠે. અઠે ગઠે એટલે જોશ હું તો આ રીતે નાખું હમણાં જોઈજો. આ એક સપટી થઈ વેરાય છે ભૂકી. આ 2 સપટી થઈ અને 3 સપટી થઈ. હવે જેમ થાય એમ ખરું વધે કે ઘટે. ઓલા કાકા કે એની ગોણે કાકા એવું કંઈક કે 18-20ની ચા બનાવવાની, પણ આપણે 19-20ની ચા બનાવી નાખીએ. એક મુઠ્ઠી અને હજી થોડીક નાખી મોરસ. હવે જેમ થાય એમ ખરું, બીજું તો શું કરવું ભાઈ. હવે કાંઈ વાંધો નહીં. જો ભાઈ આ તો બધું હવે ઢાંકણા પાછા દઈ દઉં. હવે વધઘટ જોયું જાય. આ અને દૂધ એટલું રાખ્યું કેમ કે ભાઈ હદે જાગશે તો એ પીવા માંગશે. હવે સા ઉકળે છે ધીમે ધીમે અને અહીંયા બધા હજી સૂતા છે. તો આપણે તો જાગી જઈએ વહેલા કારક. બાકી તો એ જ જાગતી હોય. કાંઈ વાંધો નહીં. આ તો મેં કીધું આપણે શું છે કે સાય બની જાય અને બ્લોગે બની જાય. આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું અને ચા પણ બનાવવાનું ચાલુ કરી દીધું છે. જો ઉકળતો આવે છે ચા. થોડો ગેસ કરી નાખું ધીમો, નકર હમણાં પાછી જાય હેઠી તો આપણે હાથમાં સાય નહીં રહે. આવ્યો ઉફાળો ઓ ભાઈ. આવી ઉફાળો આવ્યો. આ એ ગઈ નહીં રહી ગઈ. હવે એમનો ઉકાળો આવતો આવે છે ને ભાઈ ફોન નહીં તે હાથમાંથી ઓલો થાય છે. કેમ કે ભાઈ આપણે સાય તે વહી જાય એ ધ્યાન રાખવું પડે ને પાછું. હવે એમનું ઉકળવા દેવાનું થાય છે ઘડીક, પછી થઈ જાય આપણી ચા કમ્પ્લેટ. તો ફાઇનલી ગાઈસ જો આપણી ચા બનીને થઈ ગઈ છે કમ્પ્લેટ. તો તમે કાંઈ ઘટે નહીં. હવે આપણે ચા રકેબીમાં ભરી. હવે ફોન પકડાય એવું છે નહીં અને ચા ભરવી થોડીક મુશ્કેલ છે. તો આપણે કંઈક તો મેળ કરવો જ પડશે. ત્યાં સુધી તો નહીં મેળ પડે. જુગાડ જુઓ તમે. મારું દિમાગ લગાવું ને એ તમે જુઓ ખાલી. હવે આ થઈ ગયા. આમ મેળ આવે ને તો દિમાગ લાગી જાય તો લગાડી દઉં, બાકી તો કંઈ મેળ નહીં આવે. આ જો અહીંયા મૂકવું અને આ મૂકવું. દિમાગ કામ કરે તો ઠીક છે, નકર હમણાં જોઈએ શું થાય. બરાબર. જો આ રીતનું સેટિંગ કર્યું છે જોઈ ગયો. જો ચા બની છે અને નાખું છું હવે ચા. જેમ થાય એમ ખરું. હેઠી ઢોળાઈ ગઈ અત્યારમાં ભાઈ. ચા ઢોળી નહીં મેળ આવે કે કેમ. તો હવે શું કરવું. હવે પાછો બીજો જુગાડ કરી નાખીએ. અખતરો ભાઈ આમ રહી ને તો ઓલી બાજુ વહી જાય. એટલે એના માટે છે ને એ નહીં મેળ આવે. હવે આ ડબલું લઉં, અહીંયા મૂકવું અને સાતો ઢોળી છે અત્યારમાં ભાઈ. ઢોળાણી પછી શું કરવું. આમ મેક દઉં અને આમ મેક દઉં. હવે તો ઢોળાવી ન જોવે મારા અંદાજે. પછી તો ભાઈ આપણા ભાઈ હા વાહ. હવે આપણે વીડીએ ઉતરી ગયો અને સાય ભરાઈ ગઈ. તો આવો કંઈક દેશી જુગાડ કારક કરવા પડે ભાઈ. થોડીક ચા ઢોળાણી પણ કાંઈ વાંધો નહીં. હવે આપણી ચા બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે ને આપણે હવે ચા પી લઈએ ભાઈ.
તો હાલો બધા ચા પીવા. આ આપણા હાથની બનાવેલી ચા પીવાની મજા કંઈક અલગ આવે, કેમ કે મહેનત આપણે કરી હોય ને ઓલે આપણને ડાયરેક્ટ રકેબી મળી જાય. વાહ, આમાં કઈ ઘટતું નથી, નથી ચા ઘટતી કે નથી ભૂકી ઘટતી કે નથી વધતી, એકદમ પરફેક્ટ અને કમ્પ્લીટ ચા છે. તો હાલો બધા ચા પીવા, દેશી રજવાડીઓ. હા, ચા પી લીધી છે ને મસ્ત મજા આવી ગઈ છે ભાઈ. અને હવે આપણે એક કામ બાકી છે. વિડીયો તો આપણે એડિટિંગ કરી લીધો છે, પણ થંબનેલ બનાવવાનું બાકી છે અને થોડીક પ્રોસેસિંગ બાકી છે, તો એ કમ્પ્લીટ કરી નાખીએ. તો હાલો મળીએ આગળ. તો ફેમિલી વાગી જશે 9 અને આપણે છે ને નાસ્તા પાણી કરી લીધું છે. અને ખુશી હજી જો નાસ્તો કરે છે અહીંયા બેઠી બેઠી. જો તમે શું છે ખુશી? શાક છે, એટલે આ ચણાની દાળ ને દૂધીનું દાળ કંઈક એવું શાક કર્યું છે. અને આ ખુશી બેન ખાય છે ગાજર. તો શું છે આ? શું છે વ્હાઈટ તો મૂળો આવે. મૂળાનો ભાઈબંધ ખાય. અને જો આ ખુશીની માં રેડી થઈ ગઈ છે, હવે જાય છે કામે. કા કેટલા દીએ કામે જશો? કાલની કામમાં જવા રહી છે ભાઈ. હમણાં કડ ભાંગી હતી તો આરામ કરી તો આરામ કર્યો થોડોક, અને અઠવાડિયું આરામ કર્યો. હવે થઈ ગયું છે રેડી ને જો એના ડૉક્ટર પાર્ટી પેક કરે છે હવે. કા હા, તે ડૉક્ટર પાર્ટી જ કહેવાય. ભાડાના પૈસા હરદેવભાઈ તેના ડૉક્ટર પાર્ટી પેક કરી લીધા છે. જો એ ઊભા છે. હરદેવ શું કે? હા, લાઈક શેર અને કમેન્ટ કરી દેજો ભૂલતા નહીં. અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફેમિલી આપણે વાગી જશે રાતના 9 અને આજે ભાઈ છે ને સવારમાં તે બ્લોગ લાંબો થઈ ગયો, એટલે આપણે કાંઈ પછી બીજું કાંઈ બ્લોગમાં વધારે લીધું નથી. તો બસ કાંઈ નહીં મિત્રો, આજના બ્લોગમાં આટલું. અને આશા છે કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે. અને જો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો ત્યારે મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બાય.